શું કરે છે બેટા? બસ જો હા પુસ્તક વાંચતી હતી. તમને તો ખબર જ છે કે એમાંય મને આ પુસ્તક વાંચવાનો કેટલો શોખ છે. ના એ તો સારું જ છે ને, જેટલું વાંચીએ એટલે આપણા વિચારો પણ સારા થાય. તમે કેમ આમ અચાનક અહીંયા કંઈ કામ હતું? હા બેટા, પેલા કરશન કાકા છે ને હા હા આપણા, હા તે એમને ત્યાં છે ને મેરેજ છે. તો બેટા હું શું કહેતી હતી કે આપણે કરશન કાકાને ત્યાં વ્યવહાર તો કરવો જ પડશે. તો એના માટે તું વિજયને કહી દે કે 50,000 આપી દે, અને કોઈ એમાં નાનું બ્રેસલેટ કેવું તો આવી જ જશે. 50,000 રૂપિયા હું ત્યાંથી મંગાવું અને આપણે ત્યાંથી બ્રેસલેટ મંગાવીએ. આ બ્રેસલેટ આપ્યું હતું ને એણે મને લગ્ન વખતે. હા, આ બ્રેસલેટની કિંમત કેટલી છે? ખાલી ને ખાલી 22,000 રૂપિયા. અને આપણે ડબલ કરીને એને આપવાનું. હા તો ક્યાંનો નિયમ છે મમ્મી? પણ બેટા સમય થઈ ગયો ને, તારા લગ્નને અત્યારે આ લગ્ન તો ભાવ તો વધી ગયો ને સોનાનો. હા તો હવે 5 વર્ષ પછી બીજા લગ્ન કરાવશે અને ત્યારે આપવાનું થશે તો ત્યારે આપણે શું એને 5 લાખ રૂપિયાનું લઈને આપવાનું? કેમ બેટા આવી વાત કરે છે? ભવિષ્યની વાત અત્યારે શું કામ કરે છે? કરવી પડે એમ છે, કારણ કે તમારો દીકરો ત્યાં એકલો કમાય છે અને કમાઈને અહીંયા આપ્યા કરે છે અને આપણે ઉડાડ્યા કરીએ છીએ. બસ આપણે ક્યાં ઉડાડીએ છીએ? આવી કેમ વાતો કરે છે? આપણે રોજિંદુ જીવન જે લાઈફસ્ટાઈલ જીવીએ છીએ તે આપણે બરાબર જ જીવીએ છીએ, કોઈ ખોટા ખર્ચા નથી કરતા. પહેલાં તો આપણે ઘરમાં ફ્રૂટ મંગાવતા જ નહોતા જ્યારે તમારો દીકરો અહીંયા હતો ત્યારે. હવે તો ડેલી ફ્રૂટ મંગાવવાના, ડેલી જ્યુસ વગર નથી ચાલતું, ડેલી આની વગર નથી ચાલતું, કારણ કે આમાંય અહીંયા કોણ કમાવાવાળું છે? મોટો દીકરો તો ત્યાં કમાય જ છે, નાના દીકરાના ઠેકાણા નથી. જો એ એની રીતે સેટ થશે, એ પણ નોકરી શોધે જ છે ને. આટલા વર્ષથી નોકરી શોધે છે, ખબર નહીં ક્યારે નોકરી કરશે ને 2 પાંદડે થશે. ત્યાં સુધી તો બિચારા એ ત્યાં હા મહેનત કર્યા કરે છે ને તમે લોકો અહીંયા ભોગવ્યા કરો છો. બસ જુઓ મમ્મી, આ બ્રેસલેટ જોતું હોય ને તો હું તમને પાછું આપી દઉં. આનો આ બ્રેસલેટ આપી દેજો એને. બાકી અત્યારે હું વિજય પાસેથી 1 રૂપિયો નહીં મંગાવું, કારણ કે 2 દિવસ પહેલાં એમનો ફોન આવ્યો ત્યારે એ પણ કહેતા જ હતા કે અહીંયા કામ ધંધામાં મારે પણ સરખું નથી ચાલતું. અરે બેટા, તું વ્યવહારમાં તો રહેવું જ પડે. આ બ્રેસલેટ મારે નથી જોઈતું, એ તો તારી અમાનત છે. તો તું કંઈ પણ એરેન્જ કર. એમ તો હું નહીં જ જાઉં ને નાનું મોટું એવું નહીં અપાય એમના ઘરે. આ તો ના પાડી દો, અથવા તમારા દાગીના છે તો ભંગાવીને કરાવી નાખો જે કરાવવું હોય એ. સારું, મારે તારા બાપુજી સાથે જ વાત કરવી પડશે. હા તો કરી લો, કંઈ વાંધો નહીં. હા કે આ બાબતે હવે મને નહીં કહેતા, બરાબર? સારું. બધાના ઈરાદાને બહુ સારી રીતે જાણું છું. નાનો દીકરો તો કમાતો નથી, બસ મોટા દીકરા પાસે આશા લગાવીને બેઠા છો. હા બોસ. અરે આજે મારી થોડી તબિયત ખરાબ છે ને એટલે ઓફિસે નહીં અવાય બોસ. આ થોડું શરદી ને ખાંસી ને એવું થઈ ગયું છે મને. ભલે હું દવા લઈ લઈશ ને કાલે આવી જઈશ. હા ભલે બોસ. શું ઓફિસથી ફોન હતો? હા મારા બોસનો ફોન હતો કે આજે કેમ ઓફિસ પર નથી આવ્યો. મેં કીધું મારી તબિયત ખરાબ છે. મારે એક કામ હતું તમારું. શું હતું બોલ ને. મારા પપ્પાની તબિયત છે ને હમણાં બહુ ખરાબ રહે છે. અને ત્યાં ગામડે બહુ બધા ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરાવી છે. ત્યાં આજુબાજુના ગામમાં બી બતાવ્યું છે, એલોપેથિક હોમિયોપેથિક બધાને દવા કરાવી છે, પણ કંઈ ફરક નહીં પડતો. ફરક નથી પડતો? નહીં. તો પછી એમને કંઈક મોટી હોસ્પિટલમાં દેખાડો, કંઈક સારા એમડી ડૉક્ટરને બતાવો, રિપોર્ટ કરાવો. એટલે જ તમારી પાસે આવી છું વાત કરવા. જો તમને પ્રોબ્લેમ ના હોય તો પપ્પાને અહીંયા લઈ આવીએ આપણે. તો અહીંયા શું સારા ડૉક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવીએ. કાંઈ વાંધો નહીં જીજ્ઞા. તારા પપ્પાને જો અહીંયા આપણે લઈ આવવા હોય તો પછી કંઈક બોલાવી લઈએ અને અહીં આપણે પેલી સંગમ હોસ્પિટલ છે ને ત્યાં એમડી સર પણ સારા છે, એટલે ત્યાં બતાવી દઈશું. તો શું પપ્પાને લઈ આવીએ ને તો વાંધો ના આવે ને આમ પણ તમે ને હું બેમાંથી કોઈ સાથે જઈ શકીએ આપણે ચેકઅપમાં. સાચી વાત છે તારી. હા ગામડે ત્યાં પૂરતી સારવાર મળે ન મળે, અને વળી ક્યારેક વધારે તકલીફ થઈ હોય ને ઇમરજન્સીમાં આપણે જઈ શકીએ ન જઈ શકીએ. એટલે જો અહીંયા સુરતમાં હોય તો સારું પડે. શહેરમાં તો શું છે કે સુવિધા બધી મળી રહી તરત, અને પ્લસ કે અહીંયા ડૉક્ટર પણ સારા છે, આપણે બતાવી દઈશું.
તો કાલે જ આપણે બે સવારે જઈશું ને પપ્પાને લઈ આવશું. અને તમે ભાભી યાર મમ્મી યાર વાત કરી લેજો એકવાર તો પણ. કાલે સવારે હું જોઉં છું મારે જો બોસ તમે આજે રજા પાડી છે તો મારા બોસ કાલે મને રજા આપે તો ઠીક છે, નહીં તો પછી તું એકલી જઈને લઈ આવજે ને. હા તો વાંધો નહીં, હું જઈ આવીશ એકલી. કાંઈ વાંધો નહીં. અને આજે ત્યાં ઘરે તારા પપ્પાને એમને ફોન કરીને કહી દેજે કે કાલે હું તમને લેવા આવું છું, અહીંયા આપણે સારા દવાખાને બતાવી દઈએ અને તમે તમારા થેલો બેલો બધું ભરીને પેક રાખજો. મારે પહેલાં જ કહેવું તો પપ્પાને પણ હું પહેલાં વિજયને તમને પૂછી લઉં ને પછી હું પપ્પાને કહું. કાંઈ વાંધો નહીં, લઈ આવજે એમને. અને યાદ કરીને એમની જે ત્યાં જેટલી પણ દવાઓ કરાવી હોય ને એ બધી દવાઓ પણ સાથે લઈ લેજો. કદાચ ત્યાં પછી કોઈ રિપોર્ટ કરાવ્યો હોય ને તો રિપોર્ટ પણ સાથે લઈ લેજો, કારણ કે અહીંયા એ બધા જૂના દવા અને બધા રિપોર્ટ બધા અહીંયા ડૉક્ટરને બતાવવા પડશે આપણે. સારું ચાલો હું પપ્પા હારે વાત કરી લઉં, તેને કહી દઉં કે એનું બેગની પેક રાખે અને અંદર થોડુંક કામ છે એ પણ બતાવી લઉં છું. હા ભલે, કાંઈ વાંધો નહીં. આવો. હે ભગવાન. હવે છે ને પપ્પા થોડી વાર આરામ કરો તમે. અને મેં છે ને ઓલરેડી એક બે હોસ્પિટલ છે ને ત્યાં ફોન કરીને જાણ્યું છે અને એક સારા એવા ડૉક્ટર છે આપણે અહીંયા એમડી સાહેબ, એમની ત્યાં મેં તમારો કેસ પણ લખાઈ નાખ્યો છે ને નોંધણી પણ કરાવી નાખી છે. એટલે આપણે સારા એવા ડૉક્ટરને બતાવીને તમારું નિદાન કરાવી નાખશું. અને ત્યાં તો છે ને પપ્પા પેલું સીટી સ્કેનનું મશીન પણ છે ને આખા બોડીનું તમારું ચેકઅપ થઈ જશે અને તમારી બોડીમાં જે પણ જગ્યાએ જે પણ કંઈ તકલીફ હશે ને એ બધું આવી જશે. એટલે હવે તમે ચિંતા છોડો, એ બધું થઈ જશે. સારું બેટા, બીજું હું થોડીક દવા લાગુ પડે ને તો આરામ થાય એવું છે. બાકી તો એવું લાગે છે ને કે આ દેહમાંથી આત્મા કારે નીકળી જાય ને એનું કાંઈ નક્કી નથી. અરે ના ના પપ્પા, તમે એવું શા માટે બોલો છો? હજી તો તમારે ઘણું અમારી સાથે રહેવાનું છે અને આવું તો નોર્મલી આ શરીર છે સારા મોડું તો આવ્યા રાખે અને તકલીફ તો થાય, પણ હવે શું કરીએ બાબુજી, દવા લઈને સારું થઈ જશે. તમારું નિદાન કરાવશું ને એટલે તમે કાંઈ ચિંતા ન કરો. આ તમે ચિંતા કરો છો ને એટલે જ તમારી તબિયત વધારે ખરાબ થાય છે. અરે આ પીડા નથી સહન થતી. હારાવાના થઈ જશે બાપુજી. હવે તમે થોડી વાર બેસો, આરામ કરો. હું છે ને જીજ્ઞાને બોલાવી લાવું છું અને તમારા માટે કંઈક ચા નાસ્તો તમારે ખવાય ને એવું બનાવીને લાવે. જો બેટા, મારે કાંઈ નથી ખાવું, કાંઈ નથી પીવું, મારે ઘડી ખોવું છે. હું સૂઈ જાઉં. કાંઈ વાંધો નહીં, તમે થોડીક વાર આરામ કરો. હા. અને ક્યાંક થોડુંક પેટમાં ખાશો ને તો થોડીક એનર્જી આવશે. એટલે હું છે ને જીજ્ઞાને કહીને તમને ખવાય એવો નાસ્તો બનાવી આવું. ભગવાન, આ ગડબડ બહુ દોયેલું છે ભાઈ. અરે ભૂપત દાદા, ક્યારે પધાર્યા? હમણાં મારા જમાઈની આવ્યા હતા ને લેવા આવ્યો છું. બેઠા થઈને વાત થાય કે પછી હું બેઠા કરું? બેઠું થવાય છે હળું હળું. હા તો થાવ, બેઠા થાવ. બોલો ને. હા, કેમ તમને અહીંયા લઈ આવ્યા? બહુ મજા નહોતી તો પછી બતાવીને ઘરે વયું જમે ને દવા લઈને ત્યાં જ આરામ કરે. અહીંયા હું અમારી સોસાયટીમાં છોકરાઓ બહુ છે અને બહુ અવાજ કરે. અરે બાપા, આરામ ન કરવા દે કોઈને. હમણાં અહીંયા ડિલિવરીનો ખાટલો હતો ને બાઈ પાછી વહી ગઈ. આણું કરવા ન રોકાણી. બોલો. તમારી વાત હાચી છે, પણ તમને તો ખબર જ છે ને કે ગામડે કોઈ સારા ડૉક્ટર નથી અને મારી સેવા કરવા વાળું નથી. તો મારી દીકરી કે હાલો ત્યાં, તો હું અહીંયા આવ્યો. એટલે અહીંયા 2-4 દી રહીને પછી પાછું જવાનું હશે ને? મારા કાકાનો છોકરો બસની એજન્સી ચલાવે છે, તો કહેતા હોય તો ટિકિટ લખાઈ દો તમારી અહીંયા. ડબલના સોફામાં મસ્ત હુતા જાજો તમે. બેટા થોડી ખરખાઈ આવે પછી જાવ ને. પણ દવા લીધી છે, 4 દી પછી ને ટિકિટ લખાઈ નાખો એટલે મજા જ આવે. આ તમારા જમાઈએ તમને કઈ કીધું તું કે? મારી દીકરી પણ હજી તો દવા લેવા જવાનું છે.
જમાઈ કહેતા હતા ઈ કે તમારું નામ લખાયું છે. રૂપિયા બોપિયા કે લાવ્યા છો કે પછી હવે મારી દીકરી કીધું છે એટલે હું તો વહી આવ્યો. આ તમારી ખેતીમાં તો આમ જોવા જાય તો આવક તો સારી હતી, તો એ બધો રૂપિયો ક્યાં ગયો? અરે એ આવકની સામે ખર્ચા તો લાગતા જ હોય ને બધા. તમે એકલા જ છો ને, આમ તો કોનું હેનું આમ જોવા જાય તો કઈ ખર્ચા તો નહીં જ ને. ખર્ચા નહીં પણ એ ખેતીમાં ખર્ચા તમે છે ને બમણા કરો ને તે અડધું પાકે એવું થાય છે. હા, તમારા જમાઈને હમણાં ધંધા હારા ન ચાલતા એ તો તમને ખબર છે ને? અરે બેન, ધંધા તો 5 હારા મળા હવ ને હાલવાના છે. એટલે હજી જવાનું છે એમને દવાખાને? હવે હજી જવાનું છે. લે પપ્પા તમે આવી ગયા? હા બેટા. કેમ છે તમારી તબિયત? જો ને બેટા તારી નજર સામે છે, મૂળ હરખાય નથી. એટલે જ મેં વિજયને કીધું કે પપ્પાને જઈને તમે લઈ આવો. સારું કર્યું બેટા, તું અહીંયા તારા ઘરે મને લઈ આવી, નકર ત્યાં મને કોણ દવાખાને લઈ જાય, કોણ સેવા કરે. ના ના, તેમ તમારી દીકરીને જમાઈ હે? તમારે ક્યાં કઈ જવાની જરૂર છે? એ કેવા હારા જમાઈ કહેવાય, હારા ને તેડવા ગયા. નતર અત્યારે કોઈ જાય ઊભા વાહડા જેવા છે, નથી જોતા તમે? એ તો છે જ પપ્પા, તમારા જમાઈ હારા જ છે. હા બેટા, હું ક્યાં ના પાડું છું. પપ્પા હવે તમને જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે આપણે. બધી દવા ને બધું અહીંયા જ કરવાનું છે. અને આજે છે ને મેં વિજયને કહી દીધું, વિજય દવાખાને તમારું નામ લખાઈને ફાઇલ પણ બનાવી દીધી છે. એટલે આજ બપોર પછી આપણે બતાવાય જવાનું છે, વારો છે તમારો. બીજું કોઈ માંદું હોય તો આયર બોલાવી લેવાય ને, એક આયરે બધાને દવા દેવાય છે. પછી ઘડીએ ઘડીએ ક્યાં જાવું ને આવું કરવું? તાર કાકાને સારું છે ને? કેમ ભાભી આવું બોલો છો? અરે તાર કાકા નહોતા વચમાં પડી ગયા તો મેં કીધું એક આરે બધાયનું પતિ જાય ને એમ, બીજું કઈ નહીં. તું તારે એમાં હું ભલે ઘર જ છે, આપણે રહીએ એમ ઈ રે. ના બેટા, તું એવું કાંઈ નહીં વિચારતી. મને લાગે છે ને આ બાયું તો હારી છે પણ થોડીક બટક બોલી હોય ને એવું લાગે. બાકી તમે અહીંયા આવ્યા છો એટલે આ ઝઘડા કરાવવા આવ્યા છો? બટક બોલી એટલે તમારે કહેવાનો મતલબ શું છે? હું તો તમને અહીંયા રોકાવાનું કહું છું, ત્યાં તો ઉપરથી તમે મારી ઉપર બોલો છો. અરે બેટા તમારી વાત નથી કરતા ભાભી. તો કોની વાત કરે છે? તને બટક બોલી કીધી એને? અરે તમારું નામ નથી લીધું એણે. બેટા બીમાર છે એટલે બોલવા ગયો બીજું ને બોલાઈ ગયું બીજું એનાથી. આરામ કરાવશે, નકામું મારથી કઈક બીજું બોલાઈ જાય ને તો તકલીફ થાય. આ તો વડીલ છે એટલે કઈ બોલતા નથી એટલે. અને અહીંયા કઈ ધર્મશાળા નથી ખોલી જેને તેને આ લઈને હાલીને ધોડા આવ્યા. દવા કરાવો ને પૂછડું કરાવો ને લોકડું કરાવો. નોકરસી અહીંયા તમારા? જોયું બેટા? બાપુજી એમનો તો સ્વભાવ છે, તમને એમની કોઈ વાતનું ખોટું ના લગાડો. તમે વિજયની સામું જોવો. હા બેટા, મને છે ને જલ્દી દવાખાને લઈ જાઓ. મારાથી આ પૈણ હવે પીડા નથી ખમતો હવે. અને આ વાસણ ખોલી નાખો આ ઘરમાં એટલે કામ પતે. આ ઘરમાં શું થઈ રહ્યું છે કઈ ખબર છે તમને? નહીં ને, કારણ કે તમારે આખો દિવસ મંદિરમાં બેહીને એને હરિરામ હરે કૃષ્ણ હરે, બસ એની સિવાય બીજો કઈ ધંધો છે ખરી? બેટા એમ કેમ બોલે છે? ભગવાન તો છે, ભગવાન અરે છે તો બધું ભગવાન છે, ભગવાનનું નામ લેવું જોઈએ, બધું જ કરવું જોઈએ. હું ના નથી પાડતી પણ સાથે સાથે ઘરમાં ધ્યાન દેવું પડે. આ અનાથ આશ્રમ ખોલ્યું છે, ધર્મશાળા ખોલી છે કે જે સારું લાગશે એ આરામ કરવા વહી આવશે અને જે સારું લાગશે એને આપણે દવાખાને લઈ જવાના. શાંત શાંત. શું થયું? આટલી બધી હાઈપર કેમ છે? મમ્મી, એક તો તમે છે ને આ જાજુ ભણી ગયા છો ને એટલે નકરું અંગ્રેજી બોલ્યા રાખો અને મને એમાં કાંઈ ટપ્પો પડતો નથી. પણ કહેવાનો મતલબ એટલી ખબર પડે છે કે તમે કહેવા હું માંગો છો કે આટલો બધો પારો કેમ ચડી ગયો છે એમ ને? તમને ખબર નથી? હા, જીજ્ઞા એના બાપાને લઈને અહીંયા આવી ગઈ છે અને વિજયભાઈને તેડવા ગયા હતા. બોલો, વિચાર કરો. હવે તમે વિચાર કરો કે તમે હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસે પૈસા માંગ્યા હતા બ્રેસલેટ કરાવવા માટે. મેં શું કીધું હતું કે તમારા દીકરાને હમણાં ધંધામાં ઠેકાણા નથી કીધું હતું. હા હા, વિજયભાઈ કમાય એટલું તો એમાં ને એમાં જાય છે. વિજયભાઈ કમાયમાંથી રૂપિયો કંઈ ઘરમાં તો આપતા નથી અને દર 10 દિવસે એને ધંધો તો બદલવાનો જ હોય. તો એના હારાના પૈસા કાઢશે ક્યાંથી? હે? અને મારા વરે કંઈ બધાયના ઠેકા લીધા છે? અચ્છા, હું શું કહું છું કે એ કાયમ માટે અહીંયા રહેવા લઈ આવી છે કે કંઈ ખાલી ટ્રીટમેન્ટ માટે લાવી છે? ના ના, હવે જ્યાં સુધી સારું નહીં થાય ને ત્યાં સુધી એના પપ્પા અહીંયા જ રહેશે. હવે તમારે પણ સેવા કરવાની છે, મારે પણ સેવા કરવાની છે અને એની છોકરી તો એના પપ્પાની સેવા કરશે જ. હવે આ વાત તો મારે સીધી વિજયભાઈને સમજાવી દેવી પડશે કે તમારા સસરાનું તમને એટલું બધું દાખતું હોય ને તો અલગ રહેવા જતા રહો. હા, તમારા સસરાના ગોલીપા કરવાનું અમે કંઈ ઠેકો નથી લઈ રાખ્યો. ખબર નહીં કેમ શું થશે આ ઘરનું. તમને નથી લાગતું કે આ ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે?
હા તારી વાત સાચી છે. આ બધું ખોટું થઈ રહ્યું છે, પણ હવે શું કરીએ? આપણા ઘરના ખર્ચા પૂરા નથી થતા, ત્યાં બીજા ખર્ચા ઊભા. કઈ રીતે આપણે ચલાવીશું ઘર? આપણે એને જ કહી દઈએ ને કે એક કામ કર, આજે છે ને તું તારા પપ્પાને લઈ આવી છે, કાલે તારા કાકા કાકી દાદા દાદી બધાને લઈ આવ અને અમને લોકોને અનાથ આશ્રમમાં મૂકી આવ. ના ના બેટા, અને એના બાપાએ મને શું કીધું ખબર? કે આ તો બટક બોલી જ છે. બોલો, અરે મારા જ ઘરમાં રહીને મારા જ ધણીના રૂપિયા ઉપર તાગડ ધીના કરીને અત્યારે મને જ બટક બોલી કીધી. હું ધારું ને તો 1 મિનિટમાં એ ડોહાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકું એમ છું. પણ ના, ક્યાંક ને ક્યાંક મારા મા બાપના સંસ્કાર આડા આવે છે, એટલે હું અને કંઈ કરી નથી શકતી. નાના દીકરા, એવું નહીં. આપણે એવું નથી ઈચ્છતા કે મારા દીકરા પર બધું બોજ આવે, એના પર લોડ આવે, આપણે વારે વારે એને પૈસા માંગ્યા કરીએ. જોઈએ હવે એકવાર ડૉક્ટરને ત્યાં મળી આવીએ, શું ટ્રીટમેન્ટ થાય છે, શું કહે છે હું ડૉક્ટર. ક્યાંય દવાખાને આવવાની નથી. જેને જવું હોય એ જાય, જેને સેવા કરવી હોય એ કરે, જેને જે કરવું હોય એ કરે. બાકી ખોટો એક નયો રૂપિયો હું આની પાછળ નહીં વાપરું, કારણ કે એણે મને બટક બોલી કીધી છે ને. હવે બટક બોલી કેવી હોય ને એ હું બનીને બતાવીશ. આ ભાભાનું તો આવી બન્યું છે, જોઈ લઈશ હવે હું એને દીકરા. બહુ સારી રીતે. બહુ બેટા પરવારી ગઈ? હા મમ્મી બોલો. બસ મારે 2-4 વાતો કરવાની હતી તારી સાથે. હા બોલો ને. હું શું કહું છું કે તું તારા પપ્પાને અહીંયા લઈ આવી, તે કોઈને પૂછ્યું ખરું? હા કોને પૂછ્યું? વિજયને. અચ્છા, એ સિવાય તારે કોઈ વડીલને પૂછવાની ફરજ નહીં હતી? મમ્મી મેં વિજયને કીધું હતું કે તમે મમ્મી સાથે ને ભાભી સાથે વાત કરી લેજો, તો વિજયે કીધું કે હું વાત કરી લઈશ, તું પપ્પાને લઈ આવજે. પણ વિજયને કીધું એને કાં તું ડાયરેક્ટ નહીં કહી શકે મને? અને ટ્રીટમેન્ટ કરવા તું અહીંયા લઈ આવી, આ બધા ખર્ચા કોણ ભોગવશે? અરે પણ મમ્મી, ત્યાં ગામડામાં પપ્પાએ બહુ બધા ડૉક્ટરને બતાવ્યું છે, પણ કંઈ ફરક જ નહીં પડતો. એલોપેથિક હોમિયોપેથિક બધા ડૉક્ટરને બતાવ્યું. એટલા માટે મને વિજયને થયું કે પપ્પાને લઈ આવીને સારા ડૉક્ટરને બતાવીએ. અચ્છા, તે બધું જાતે જ વિચારી લીધું. તે એમ નહીં વિચાર્યું કે આપણે કેવી રીતે ઘર ચલાવીએ છીએ અને ઉપરથી આ ખર્ચા. તો શું આપણે અનાથ આશ્રમમાં જઈને બેસવાનું છે? પણ એવી વાત જ ક્યાં આવે છે અનાથ આશ્રમની? તમે કેમ આવું બોલો છો અચાનક જ? જો સાંભળ, આપણે ત્યાં કંઈ પૈસાનું ઝાડ નથી લાગ્યું કે તોડ્યા એટલે આવી જાય, બરાબર? હા, તું વહેલી તકે છે ને તારા પપ્પાને ગામડે મૂકી આવ. બસ, મારે બીજું કોઈ જોઈએ નહીં. મારે મારા દીકરા પર એટલો બધો લોડ નથી પાડો. વારે વારે હું એની પાસે પૈસા માંગ્યા કરું, મને પણ શરમ આવે છે. મમ્મી આપણા ઘરમાંથી કોઈ બીમાર પડ્યું હોત તો? એ વસ્તુ નથી થઈ ને એટલે એની એવી ચર્ચા નહીં કરવાની, બસ. પણ મમ્મી ત્યાં ગામડામાં એને ફરક નથી પડતો, એટલા માટે એ શહેરમાં લાવ્યા છે ને. એ શહેરમાં જ્યાં સુધી દવા ચાલશે ત્યાં સુધી પપ્પા અહીંયા રહેશે. તો જો તું તારો ખર્ચ કરવાની હોય ને તો એમને રાખ, હું કંઈ જાણું નહીં. હું કે બીજું કોઈ તને 1 રૂપિયો આપશે નહીં, એ વસ્તુ સમજી લેજે. બસ, અમારાથી આ ખર્ચા પોસાય નહીં. આ કહી દીધું અને ધ્યાનમાં રાખજે. બસ, મારે બીજું કશું કહેવું નથી. જિજ્ઞા, આ કેમ ઉદાસ થઈને બેઠી છો? કંઈ નહીં, એ બધું છોડો. બતાવે તો પપ્પાને હોસ્પિટલે. હા, પપ્પાને હજી જસ્ટ હું હમણાં જ હોસ્પિટલથી લઈને આવ્યો છું અને એમના બધા રિપોર્ટ કરાવ્યા છે, સિટી સ્કેન કરાવ્યું છે અને અત્યારે રાહત થઈ જાય ને એવી સપોર્ટેબલ દવા આપી છે ડૉક્ટરે. અને જેટલા પણ રિપોર્ટ આજે કરાવ્યા ને એ બધા કાલે લેવા જવાના કીધા છે. ને અત્યારે એને પપ્પાને છે ને હું હોલમાં સુરાવીને આવ્યો છું. પણ આ તારું મોઢું કેમ ઉદાસ છે? તું કેમ? પપ્પા આવે ને તો ભાભીને ને મમ્મીને ગમતું નથી, ના બોલવાના શબ્દો બોલે છે. ભાભીને ને મમ્મીને ગમતું નથી? મતલબ કહેવા શું માગે છે? તને કોણે કીધું? પપ્પા આવ્યા ને ત્યારે ભાભી અને પપ્પા વાત કરતા હતા, તો ભાભી ના બોલવાનું બોલતા હતા કે આ કંઈ ધર્મશાળા ખોલેલી છે. ભાભી આવું બોલ્યા? હા, અને કે હજી તારા કાકા કે કોઈ બીમાર હોય તો એને પણ લેતા આવજો અહીંયા. મેં પૂછ્યું કેમ ભાભી આવું બોલો છો, તો ના બોલવાના શબ્દો બોલવા માંડ્યા બધા. તું તો કંઈ નથી બોલી ને એમની સામે. અત્યારે હું રસોડામાં કામ કરતી ને તો મમ્મી પણ આવ્યા ને મમ્મી પણ ના બોલવાનું બોલતા હતા. ક્યાંય પૈસાનું ઝાડવું વાવ્યું છે. મમ્મી તો મારો છોકરો બહાર કમાઈને નાખે તો અમારા ઘરમાં પૈસા નાખવાની તેવડ નથી. દવાખાનામાં કે આપણા ઘરનું માંડ પૂરું કરે. તારા બાપનો 1 લાખ 2 લાખનો ખર્ચો આવશે તો તારા બાપને દવા કરાવીને વહેલા હાર મૂકી આવજે, એ રોકાવાની જરૂર નથી ને એવા બધા શબ્દનો ઉપયોગ કરે છે.
આ ભાભીને કોણ સમજાવે હવે? અરે આ માણસો બીમાર હોય ને તો આ તો આપણા પપ્પા છે, આપણે નહીં ઓળખતા હોય તો પણ એકબીજાને મદદ કરીએ છીએ. અને આનાથી તો મોટી બીજી કઈ સેવા હોય? આ વસ્તુ જો આ ન સમજી શકતા હોય ને તો પછી મારે કેમાં ગણતરી કરવી ને એમાં એ નથી સમજણ પડતી મને. મમ્મીમાં અચાનક કેમ બદલાવ આવ્યો એ ખબર ના પડી. ભાભીને તો સમજા કે એ તો પહેલેથી બોલે જ છે એ રીતમાં, પણ મમ્મી પણ આ વખતે મમ્મીના પણ છે ને આ ભાભીએ જ કાન ભર્યા હશે. હવે કાંઈ નહીં, તું ચિંતા નહીં કર, એ હું છે ને આગળ જોઈ લઈશ બધું. તમે પૂછ્યું તો મમ્મીને? મેં તમને વાત કરી હતી કે મમ્મીને ભાભીને પૂછી લેજો પપ્પાને લેવા જાવ તો. અરે મારે ક્યાં કોઈને પૂછવાની જરૂર છે? તો વિજય મને કેટલું બોલ્યા. અરે હવે તારા પપ્પાને ત્યાં એટલી બધી તાત્કાલિક તબિયત ખરાબ થઈ ગઈ હતી અને હું આ બધું પૂછવામાં રહું ને નક્કી કરવામાં રહું તો એમની હાલત ત્યાં શું થાય ખબર છે તને? તને તો ક્યાં નથી ખબર. પણ એ મને કેટલું બોલ્યા કે તે મને પૂછ્યું તો મેં કીધું મમ્મી મેં વિજયને વાત કરી હતી, વિજયે હા પાડી તો લેવા ગઈ. તો કે હવે આ ઘરમાં તમે કહેશો એમ થશે? અરે તારે એટલું કહી દેવાનું હતું ભાઈ, વિજય એમને જઈને લઈ આવે, તમે વિજય સાથે વાત કરી લો. મેં નહીં કીધું હોય એવું. કાંઈ નહીં, તું ચિંતા નહીં કર. અત્યારે તું છે ને પપ્પાને શું જમવું છે ને એવું એ ખાઈ જમી શકે ને એવું ક્યાંક એમને બનાવી દે, બરાબર? એ પછી આગળ હું છે ને જોઈ લઈશ. હવે તને કોઈ કાંઈ કહે ને તો મારું નામ દઈ દેજે અને કહેજો કે ભાઈ વિજય સાથે વાત કરી લો તમે. તો પણ તમે એકવાર મમ્મી અને ભાભી હારે વાત કરી લેજો. હા હું કરી લઈશ, તું ચિંતા નહીં કર. તું અત્યારે પપ્પાને હું ત્યાં હોલમાં સુરાવીને લાવ્યો છું ને, બરાબર? એમને જે કંઈ ખાવું પીવું હોય ને તું થોડું એમને ખવડાવ. તો પણ અમને એને કહેજો કે પપ્પાને સાબુ કંઈ ના બોલે પ્લીઝ. ભાભીને એને જે કહેવું હોય બધું મને આવીને કહે. અરે હું વાત કરી લઈશ જીજ્ઞા, તું અત્યારે પપ્પાનું માત્ર ને માત્ર ધ્યાન રાખ. જા. કેમ પ્રોગ્રામ છે? ઓકે ઓકે, વાંધો નહીં. બોલો, કેમ પધાર્યા તમે અહીંયા? તમે જરા ફોન મૂકો પછી કહું ને હું તમને. ભાભી તમે જરા આ બાજુ ધ્યાન આપશો? હા તો મારા કાન ખુલ્લા છે ને, બોલી શકો છો ને તમે. હું સાંભળું છું ને, એમાં સામું જોવું જરૂરી છે? પણ હજી હું કાંઈ પણ વાત કરું એમને પહેલા તમે એટલા બધા ગરમ કેમ થઈ જાવ છો? કારણ કે એ પહેલા જ તમે વાકમાં છો. પૂછો કેમ? હા છે ને. કેમ? કારણ કે આ તમારા સસરાને તમે અહીંયા ઘરે લઈ આવ્યા છો ને, એ જ તમારો મોટો મોટો વાક છે. કેમ તમે એક વખત પૂછવાની તસદી લીધી કે મમ્મી હું એને આ ઘરમાં લાવું કે નહીં, ભાભી હું એને આ ઘરમાં લાવું કે નહીં? અને એટલા તો મોટા તમે થયા જ નથી ગયા કે પોતે જાતે નિર્ણય લઈ લો જેને તેને ઘરમાં લઈ આવો છો. તો જો ભાભી શાંતિ રાખો, એમના વિશે જ હું તમારી સાથે વાત કરવા આવ્યો છું. અને આ તમે વારે વારે જીજ્ઞાને અને મારા સસરાને કેમ આડોઅવળું બધું સંભળાવી રાખો છો? સંભળાવવાને લાયક છે એટલે. અરે શરમ આવવી જોઈએ. દીકરીના ઘરનું કોઈ પાણી ન પીતું હોય અને આ ડોહો આટલા દિવસથી અહીંયા પડ્યો છે, શરમ જેવી નામ છે કે નહીં એનામાં? ભાભી જરા રિસ્પેક્ટથી એમને બોલાવો, એ મારા સસરા છે. આ તો હું શું કરું? ડામચે બેસાડીને દીવાબત્તી કરું એમના? દીવાબત્તી ન કરો ને તો ચાલશે, પણ એમને જરા કોઈ વૃદ્ધ માણસને તમે રિસ્પેક્ટ આપો ને તો બધું આવે. તમે આપી દીધું ને, આવી ગયું. પોતાના ધંધાના તો ઠેકાણા નથી. અરે અઠવાડિયામાં 3 ધંધા બદલવા છે. ભાઈ 50,000 મોકલને, ભાઈ ₹1,00,000 મોકલને. અરે તમારા ભાઈ કઈ તમારા નોકર નથી કે અઠવાડિયે ને મહિને ને 15 દિવસે તમને ગમે ત્યારે આ પૈસા મોકલાવ્યા કરે. અરે એ પણ ન્યા કાળી મજૂરી કરે છે ત્યારે રૂપિયો આવે છે. ભાભી આ વસ્તુથી મારા ભાઈને કશો વાંધો નથી, તો તમને શું વાંધો છે? મને વાંધો છે કારણ કે એ મારો ધણી છે ને, એ મહેનત કરે છે. તો મારો પણ ભાઈ છે ને. તો તમે પણ મહેનત કરો ને અને તમે પણ 2 પૈસા કમાઓ ને, જેથી કરીને તમારા ભાઈને આ ઘરમાં ઓછા પૈસા મોકલવા પડે. પણ ના, તમારે તો તમારી પાછળ તો રૂપિયા ખર્ચાવા જ છે, સાથે સાથે તમારા સસરા, તમારી બાયડી. અને એક કામ કરો, કાકાજી દાદાજી બધાને લઈ આવો અહીંયા. અરે ભાભી આ કેવી વાત કરો છો? જરા તો માણસાઈ દર્શાવો. આ લોકો નથી ઓળખતા ને એવા લોકોની પણ સેવા કરે છે, એવા દર્દીઓની પણ સેવા કરે છે. હા તો એ 2 દિવસનું હોય ને, એ 2 દિવસનું હોય. પણ અત્યારે વિચાર કરો, આ માણસ છેલ્લા 3 મહિનાથી અહીંયા પડ્યો છે. અરે એનું ઘર નથી સાંભળતું. ક્યાંથી સાંભળે? આવી સરસ સેવા, રા પીવા મળે, અરે શીરો ખાવા મળે, ક્યાંથી ઘર સાંભળે? હા અરે બિચારા જાણી જોઈને નથી આવ્યા અહીંયા. હું એમને લેવા ગયો તો અને એ મારા કહેવાથી આવ્યા છે. અચ્છા, મને ખબર છે કે તમે હવે આ દોષનો ટોપલો એની માથેથી ઉઠાવીને તમારી માથા ઉપર મૂકવા માંગો છો. દોષની ક્યાં વાત જ છે આમાં? વાત સેવાની છે. આ તમે અને તમે રિસ્પેક્ટ શું ચોટ્યા છો? એને સમજાવો પેલા જઈને કે એક વખત એ મારી વિશે શું બોલે છે. મને બટક બોલી કહીને બોલાવે છે ને, હવે તો હું એને દેખાડીશ
આ ઘરમાંથી જો ધક્કા મારીને ઘરની બહાર ન કાઢું ને તો મારું નામ પણ બટક બોલી નહીં, જે એને પાડ્યું છે ને એ. અરે શરમ આવવી જોઈએ. અહીંયા આવ્યા તો નહીં ઘી નહીં શાકભાજી નહીં કાંઈ, એમને ઉલાડતા હાથે આવી ગયા. જો ભાભી આ બધી ભેજામારી રહેવા દ્યો અને આટલું જોશથી ના બોલો. એક બિચારા સૂતા છે ને ડિસ્ટર્બ થઈ જશે. અરે જાગે તો ભલે જાગે, એમાં એને સુવા સિવાય બીજું કઈ તો કામ છે નહીં. હું તમને હાથ જોડું છું ભાભી, જ્યાં સુધી મારા સસરાનું તબિયત સારી નહીં થઈ જાય ને ત્યાં સુધી તમે થોડી શાંતિ રાખશો. નહીં રાખું, હા નહીં રાખું. તો- અને બહુ તમને એટલું બધું તમારા સસરાનું દાજતું હોય તો તમે અલગ રહેવા જઈ શકો છો તમારા સસરાને લઈને. એવી વાત નહીં જાઓ, મને ખબર છે, કારણ કે તમારાથી સૂકો પાપડ ભાંગે એમ નથી અને તમે તમારા ભાઈ ઉપર પૂરેપૂરા ડિપેન્ડ છો. તમારે પણ એ બધો વહીવટ ક્યાં કરવાની જરૂર કરીશ છે ને, ભાભી? કેમ ના કરું? આ ઘરની મોટી વહુ છું. તમે એક વખત પૂછવા નથી આવ્યા કે મારા સસરાને અહીંયા લાવવું કે નહીં? અરે આ ધર્મશાળા છે કે લઈને આવી ગયા છો? પૂછવું પડશે. એક વાર નહીં ને 17 વાર પૂછવું પડશે. તમને પૂછવાની જરૂર મને નથી લાગતી. હા તો તમને જરૂર નથી લાગતી ને તો આજ પછી તમારા ભાઈ પાસે એક રૂપિયો પણ નહીં મંગાવતા. રૂપિયા મંગાવવાની શેની જરૂર લાગે છે તમને? ભાભી, હું તમને હાથ જોડું છું. અરે હું પગ જોડું છું, જાવ ને અહીંયાથી. નથી વાત કરવી મારે તમારી સાથે કોઈ પણ જાતની. દાદા હા બેટા. બેઠા થાવ જરાક. બેઠા થાવ એટલે બેઠા બેઠા હરખી વાતો થાય. પણ તમારે જે કહેવું એ કયો રે. બેઠા થાવ ને તમે. હે ભગવાન. હા મને હમણાં કહેતી હતી જીજ્ઞા મારા બાપા થોડુંક ઓછું સાંભળે છે એટલે મારે ઊંચા અવાજે બોલવું પડે. જઈ એવા દવાખાને? હા બેટા. શું કીધું ડોક્ટરે? ક્યારે જવાના? આ જો ને તપાસ કરાવવા ગયા હતા. હવે કાલે ખબર પડશે શું છે આ રોગ. છે કેટલા લીધા રિપોર્ટ કરાવવાના ની બધા અહીંયા દીધા થશે ને કંઈક? એમને એમ તો કંઈ ડૉક્ટર તો મોટા બાપાનો દીકરો થાય નહીં કે એમ કે કાંઈ વાંધો નહીં. એ તો વિજયને ખબર હોય ને. વિજય તો કમાવા કાંઈ જાતા નથી. મારે દેર થાય એટલે હું તો કહી શકું ને. ભાભી જ ગમે એમ બોલીએ કે બટક બોલી રહી ને એટલે સમજો, બીજું કંઈ નહીં. તે આજ જમવાનું તમારું અલગથી બનાવવાનું હશે ને, શીરો કેવું કંઈક ખાવાનું કીધું હશે, રાબ કેવું કંઈ કીધું નકરા ઘીનું એ તો મારી દીકરીને ખબર હોય હું કીધું એ. છે. મારે જે ભાણામાં આવે એ ખાઈ લેવાનું હોય. આ બાપુજી, હવે તમારી તબિયત કેમ છે? અરે બેટા, ડૉક્ટરે એક ટકની દવા આપી, એમાં હું તબિયતમાં ફેર પડે. તમે ઉપાધિ કરો માં, કાલ રિપોર્ટ આવશે ને એટલે બધી ખબર પડશે. અને આ ડોક્ટરે કીધું જ છે કાંઈ વાંધો છે જ નહીં. આમ તો તમે જલ્દી હાજર થઈ જવાના છો. હા જલ્દી હાજર થઈ જાઓ પછી જલ્દી ગામડે જવાનું છે તમારે. ડૉક્ટરે ખાવા પીવાનું શું કીધું? નકરા ઘીનો શીરો કે એવું કંઈ કીધું? ના ભાભી, હળવો ખોરાક લેવાનું કીધું છે ડોક્ટરે. આ તો શીરો હળવા ખોરાકમાં જ આવે ને. પણ દાદા તમે આવ્યા દેહમાંથી તે તમારે ત્યાં ગીર ગાયને ઘી કેવું સારું મળે, તો એક બવણો લેતું ન હોય. હા આપણે ત્રીજા ઘરવાળા ઓલા કનુભાઈ જ્યારે આવે ને ત્યારે ઘીના બૈણા વગર ન આવે એટલે બહુ નાફોડા વાલા લાગે. જો આપણે જોતું નથી પણ આ તો દીકરીને ઘરનું પાણી એમને ન પીવાય. તા તો કંઈક દે ને કંઈક લે તો બધું હરખે હરખું હાલે. અમે ક્યાં ડોબા રાખીએ છીએ કે લાવી. ગામમાં તો ડોબા હોય ને, ઘરે ન હોય. ગામમાં તો ગમે ને ઘી મળી રહે. આમ તો હું સ્ટોક કરતા હોય બધાય કેટલા ભરી ભરીને. હા ભાભી, અત્યારે તબિયત ખરાબ છે ને, તમે કેમ આવી વાતો કરો છો? લે તબિયત ખરાબ છે એમાં કેટલો ન ઉપડે? ઈ પોતે એકલા ન વી આવ્યા અહીંયા. વિજય લેવા ગયા તા ભાભી, એકલા નથી આવ્યા. હા તો હું ઈ જ કહું છું કે ઈ દાદાને ક્યાં ઉપડવાનું હતું? વિજય ન લઈ લે કેટલો હાથમાં? તે તમારા દેવને તમે જઈને પૂછી લ્યો જાવ કે ઘીનો કેટલો કેમ નો લાવ્યા. તું છે ને મારી સામે તો પેલા ન બોલ ને એમાં જ મજા છે. કારણ કે મને મારી સામે કોઈ ઊંચા અવાજે બોલે ને જરાય ગમતું નથી. કારણ કે આ તારા બાપાને તું અહીંયા લઈ આવી છો, વિજયભાઈમાં ત્રેવડતો છે નહીં, અઠવાડિયામાં 10 ધંધા બદલે. અને આમાં આ જે પણ કાંઈ તારા બાપાની અત્યારે સેવા ચાકરી દવા જે પણ કાંઈ થાય એ બધું મોકલાવશે તો તારા જેઠ જ ને. હે બેટા બાપુજી. એને બોલવા દે ને બેટા. તો હું તો બટક બોલીશું, મને બોલવા દે એમ કહેવાનો મતલબ છે એનો. હારા તો તારા બાપા એક જ છે એટલે જ તો છોકરીને ઘરે આવીને બેઠા છે. આ અમારા બાપા રહ્યા એકલા હાથે બધું કરે છે. કોઈથી ભાડ્યા આયા કારણ કે દીકરીને ઘરનું પાણી ન ખપે એટલે ન જ ખપે. ભાભી, તમે એટલું જ જોવાય ને તબિયત ખરાબ છે અત્યારે અને તમે ના બોલવાનું બોલો છો. ના બોલવાનું ક્યાં આમાં આવ્યું?
મેં એમ કીધું કે શીરો ખાવાનું કીધું હોય તો ઘી લઈ આવ્યો તો શીરો હું હમણાં કેવો મસ્ત બનાવી દે. તને જ ખબર છે ને મને શીરો કેવો બનાવતા આવડે છે. બીજી તો કાંઈ વાત નથી. બીજું શું હોય? શીરો હું બનાવી દઈશ, મને પણ આવડે છે. ઘી ક્યાંથી લાવીશ? હા એ લઈ આવીશ હું. તમે ઉપાધિ કરો માખી નહીં. કેમ? વિજયભાઈને કહીશ લઈ આવશે? હા વિજય લઈ ઈ આવશે. કામે છે તો લઈ આવશે. ભાભી એટલા તો હોય અમારી પાસે હો. ઠેક, એટલે તમે તમારું કરો છો ને અમારામાંથી વાપરો છો, એનો મતલબ એમ થયો ને? ભાભી તમે થોડીક તો બોલવામાં ધ્યાન રાખો. અત્યારે બીમાર વ્યક્તિ આપણી પાસે છે તો તમે જોવો. આપણી પાસે નથી, તમે લઈ આવ્યા છો અહીંયા, સમજી? તો અમે જ લાવ્યા છીએ તો આવતા નતા, પણ તમારા દેરને મેં કીધું ને તમારા દેરે જ કીધું કે પપ્પાની તબિયત ખરાબ છે તો આપણે પપ્પાને લઈ આવીએ. છે આ દેરની એકલાની નિર્ણય ન લેવાનો હોય, બધાને પૂછીને નિર્ણય લેવાનો હોય. હો, હા તો વિજયે પૂછ્યું જ છે ને મમ્મીને ને તમને બેન નથી પૂછ્યું? પૂછજે પેલા તારા ધણીને. પેલા નક્કી કરજે કે મને પૂછવા આવ્યો તો કે નહીં. અને ના પૂછ્યું હોય તો પણ આ ઘરના સભ્ય જ છીએ ને અમે બે પણ. તો અમારે કઈ કરવું હોય તો અમારે પૂછવાનું ઘરમાં તો બધાને. પૂછવું જ પડે ને. તમે જોઈન્ટ માર્યો છો, એકલા નથી રહેતા. અને બહુ એવો શોખ હોય ને તો થઈ જાવ નોખા, એટલે કામ થાય પૂરું. તમને ખબર પડે કે કેટલી વેહો થાય છે. આ તો મારો ધણી બિચારો કામીને દેશે ને એટલે તમને ખબર નથી પડતી. કોકના પૈસે લીલા લેર કરવા છે. બેટા, મારા લીધે તમારા ઘરમાં ઝઘડા થાય ને એવું નથી કરવું. હું દેહમાં વયો જાઉં, આ દેહની પીડા તો સહન કરી લઈશ બેટા, પણ આ કેવા કડવા વેણ બોલે છે ને. બાપુજી તમે એની વાતનો ખોરાક લગાડો, તમે અમારી સામું જુઓ. હા બેટા, પણ બાકી બીજી તમે કઈ ઉપાધિ કરો માં. અને હા અત્યારે હું તમારા માટે હમણાં ખીચડી બનાવું છું. આમ તો પપ્પા કાંઈ ચિંતા કર્યા જેવું છે નહીં, પણ હાલે જીજ્ઞા તું જરા રિપોર્ટ જોઈને પપ્પાને કહી દે ને. નોર્મલ તકલીફ છે, એવું તો બધાને થાય જ રાખતું હોય છે. આખું ઘર માથે લીધું હતું. નોર્મલ તકલીફ હતી તો પછી આટલું હેરાન નહોતું થવું. શું કીધું ડોક્ટરે? કીધું આટલી બધી વાર જોયા રાખે છે. શું કીધું? ઈ તો કે પપ્પાને કઈ પ્રોબ્લેમ નથી, હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ છે. 4% જ છે એને બ્લડ, એટલા માટે બ્લડ ચડાવવું પડશે એને. અને WBC કાઉન્ટ ઓછા છે. તો એ તો નોર્મલ છે, પણ કેટલા મને છે ને તમને હજી 10 દિવસ પપ્પા અહીંયા રોકાવવું પડશે. ડૉક્ટરે એવું કીધું છે. અને તમારું લોહી ઓછું છે ને એટલા માટે, લોહીના ટકા ઓછા છે ને એટલે 3 બોટલ લોહીની ચડાવવી પડશે એવું કીધું છે. પછી તો બધું સારું થઈ જશે, કાંઈ વાંધો નથી. બ્લડ ગ્રુપનો રિપોર્ટ તો હજી નથી આવ્યો કે બાકી જ છે કરાવવાનો બીજી RH? તો એ તો મને છે ને ત્યાં ડૉક્ટરે કહી દીધું હતું કે 3 બોટલ ચડાવશે ને એટલે એમને બધું રાગે આવી જશે. અને B12ની થોડી ઘણી તકલીફ છે એના હિસાબે, જે પપ્પાને પગ દુખે છે ને એના કારણોસર છે. પણ એ ભાઈ આ 3 બોટલ ચડશે ને એટલે બધું રાગે આવી જશે. હા, પણ 10 દિવસ રોકાવું પડશે અહીંયા. અચ્છા 10 દિવસ? 10 દિવસ. ના ના બોલો ને. ખાવા પીવાનું શું કીધું? ખાવા પીવાનું તમે જે પેલું રાબ કહેતા હતા ને એ રાબ કીધી છે. એટલે શું છે, પાચન તંત્રમાં સારું પડે ને એને. ચોખા ઘીની કીધી હશે ને? હા, ચોખા ઘીની. પછી સૂકા મેવા, તાજા ફળો, તાજા વેજીટેબલ્સ એ બધું પણ હા કીધું તો હિમોગ્લોબિન છે એટલે બીટ ને કીવી ને એવું તો ખાવું જ પડે. ગાજર, ટમેટા ને બધું. હા હા, એ તો હું હમણાં માર્કેટ જઈશ તો લેતા આવીશ બધું. લેતી આવજે. અને મમ્મીને પણ કહેજે તને હેલ્પ કરાવે એમનું લીલા શાકભાજીનું અને ફળોનું જ્યુસ બનાવીને પણ પપ્પાને પીવડાવજે. મમ્મી કઈ નહીં કરાવે. કેમ નહીં કરાવો મમ્મી? કારણ કે મમ્મી મારી સાથે શોપિંગ કરવા માટે આવે છે. કારણ કે મારા ભાઈના દીકરાની છઠ્ઠી છે ને એટલે હું ત્યાં જાઉં છું અને મમ્મીને સાથે લેતી જાઉં છું. અને આને શું કામ સાથે નથી લઈ જતી એનું કારણ છે કારણ કે એના બાપાની સેવા એને કરવી છે એટલે કોક તો ઘરે જોશે ને. અને આમે તમારે કંઈ કામ નથી તો તમે ઘરે જ રહેજો ને, એમાંય કામ કરીને ક્યાં ઊંધા વળી જાવ છો? તમારે કેટલાકની છઠ્ઠીઓ જાણવી છે? હજી તમારે છઠ્ઠી મૂકવી જ નથી આ ગામમાં. તમારી છઠ્ઠી જાણી હતી તો એ છેલ્લે હતું એનું ઈ જ રહ્યું ને. હે, કઈ વેડું તો નહીં ને મમ્મી? હાલો છઠ્ઠી કરી આવીએ. મોડું થાય છે. હે તમે હા તમારા ભાઈના લગ્ન છે તે મુહૂર્ત ચોવડાયું હતું. વિજય કઈ રીતે બોલવું એ મને ખબર નથી પડતી. દિલ ખોલીને બોલી નાખ ને, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તું બોલ. થેન્ક યુ સો મચ. પહેલાં તો કે તમે ભાભીને મમ્મીને બધા આટલા વિરોધમાં છે છતાં પણ તમે મારો સપોર્ટ આપીને મારા પપ્પાને અહીંયા રાખીને એમની સેવા કરો છો. અરે ગાંડી, અત્યારે તારો સપોર્ટ નહીં આપું ને જો તારા પપ્પાનો સપોર્ટ નહીં આપું તો પછી કોનો સપોર્ટ આપીશું?
તો પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે પોતાના પત્નીના પિયરનું કોઈ આવે ને તો એમના પતિને પણ નથી ગમતું. એ જગ્યાએ અત્યારે તમે મને સાથ આપીને મારા પપ્પાની સેવા કરો છો, એમને હોસ્પિટલે લઈ જાઓ છો, એમનું ધ્યાન રાખો છો. અરે જીજ્ઞા, ગાંડા માણસો છે જેને આ સમજદારી નથી. હવે છોકરી આટલું બધું છોડીને જો અહીંયા છોકરાના ઘરે રહેવા આવી જતી હોય છે, લગ્ન પછી આટલું બધું ત્યાગવું ને એ અઘરી વસ્તુ છે. અને લગ્ન પછી જો તમે તમારી ઘરવાળીને સપોર્ટ ન આપો, તમારા સસરાને સાસુને એમને જો સપોર્ટ ન આપો તો પછી આ બધી સમજદારી શું કામની? બસ આ વાત ભાભીને મમ્મી સમજી જાય તો ઘણું છે આપણા માટે. સમજી જશે, એ પણ સમજી જશે. પેલું કહેવાય ને કે ભાઈ જેને આપણે જવાબ ન આપી શકીએ ને એને સમય જવાબ આપે, એટલે એમને પણ છે ને ઉપરવાળો જવાબ આપશે. પણ એ બહુ કડવાવેણ બોલે છે પપ્પાને. જવા દે ને, એ બધું આ કાનેથી આ કાને કાઢી નાખવાનું આપણે. અને આવું તું એકલી નહીં, ઘણા ઘરો એવા છે કે જેમાં ઘરના બૈરાઓ છે ને આ કાનેથી કાઢીને આ કાને કાઢી નાખે છે. એટલે એવું બહુ ધ્યાનમાં નહીં લેવાનું. જો તમે ધ્યાનમાં લ્યો ને આવું તો રોજે આવા 17 ઝઘડા થાય. એટલે આપણે સમજદારી રાખવાની. તું બોલ્યા કરે. ખરેખર હું બહુ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા પતિ મળ્યા, સમજદાર. અરે જીજ્ઞા, આ તો મારી ફરજમાં આવે છે એટલે બધું કરું છું. અને આ તો આપણા ઘરના છે. આપણે ઘણીવાર આવી કોઈ પરિસ્થિતિ હોય ને ત્યારે આપણે બહારનાની પણ હેલ્પ કરતા હોઈએ છીએ. તો આ તો ઘરના છે અને મારી ફરજમાં આવે છે એટલે કરું છું. એમાં તારે કોઈ પણ આભાર માનવાની કે કંઈ પણ હું ભાગશાળી છું એવું કહેવાની જરૂર નથી. એ બધું ઉપરવાળાના હાથમાં છે. સારું, હાલો તો હું પપ્પાને દવા આપી દઉં. હા, આપી દે. અને તું કહેતી હતી ને કે તું ભાગશાળી છે, સાથે હું પણ ભાગશાળી છું કે આટલી સરસ તું મને મળી છો. બરાબર, જા પપ્પાનું તું છે ને ધ્યાન રાખ અને પપ્પાને જે ખાવું હોય ને પાછું બનાવી દેજે. બસ બસ, હવે ખાલી માખણ ન મારો. એક તો આટલી જાડી છું ને, વધારે જાડી થઈ જઈશ. કાંઈ જાડી નથી બાપા. સારું, ચાલો. આ તમારે સતત તકીઓ બેસવા લ્યો, બેસો. જે ધાર્યું હતું ને એ કરી નાખ્યું. 10 દિવસ મમ્મી, 10 દિવસ જેલવાનો હતો હજી બાબાને. અરે પાછો બોલવામાં તો બહુ આડકતરો, જે મનમાં આવે એ બોલી નાખવાનું. મને તો લાગે છે કે આ ભાભોજીની દીકરીનું ઘર ભંગાવશે. કારણ કે બટક બોલી, આવી તેવી. અરે તું કેવો છો એ જો ને, દીકરીને ઘરે આવીને પડ્યો છો. નતર કોઈ પણ બાપ હોય ને દીકરીના ઘરે ન આવે. અરે દીકરીના ઘરનું પાણી પણ નહીં પીએ. કાંટો નીકળી ગયો મારો ખાલી. હા, શું કઈ કામ હતું? હા, કામ હતું ને. કેમ છે તારા પપ્પાને? હવે તો સારું થઈ ગયું હશે ને? મારા પપ્પા ક્યાં? પપ્પા કોના છે? મારા. તું ક્યાં હોય કોને ખબર હોય? તને ને દવાખાને કોણ લઈ જાય છે? તમે લોકો. ખવડાવો પીવડાવો કોણ છો તમે લોકો? તો તારા પપ્પા ક્યાં છે એનું ધ્યાન અમે થોડા રાખીએ. તારું કામ કરતી હોય એ કર. ચાલ. હા, એ તો મારા પપ્પા છે એટલે મારે જ ધ્યાન રાખવું પડશે. હા તો તું જ રાખ ને, અમે થોડા રાખીએ. તારા પપ્પાનો ઠેકો લીધો છે ધ્યાન રાખવાનો. ને અમે તો બહાર ગયા હતા, અમને શું ખબર? છઠ્ઠીમાં ગયા હતા. પપ્પા. પપ્પા? તને ખબર છે તારા પપ્પા ક્યાં છે તો શું કામ હા, મને ખબર જ છે. અમને બોલાવે? ભાભી, મમ્મી, મને ખબર હતી પપ્પા ક્યાં હતા. તમે શું કર્યું ને મારી પાછળથી એની યારે? શું કર્યું છે? તમે એને ધક્કા મારીને કાઢી મૂક્યા અને બાર ગેટ પાસે મને મળી આવી. જા જા, ખોટું નહીં બોલ. બસ મમ્મી, હવે રહેવા દ્યો. અને હા, જ્યારે લગ્નની વાત આવી ને, લગ્ન નક્કી થયા ને ત્યારે આપણે વાત જ થઈ હતી કે મારા પપ્પાને હું એકને એક જ દીકરી છું, આગળ પાછળ કોઈ છે નહીં. અને ત્યારે વાત જ હતી કે પપ્પાને આપણે સાચવવાના થાશે સાજે માન દે. અમને નહીં કીધું હતું, તે તારા વિજયને કીધું હશે, અમને નહીં કીધું. મમ્મી, જ્યારે આપણે આ જોણ નક્કી કર્યું ને ત્યારે તમે બધા બેઠા હતા અને ત્યારે આ વાત થઈ હતી. આ તો મમ્મીની ઉંમર છે, કદાચ એમને યાદ ન હોય એવું પણ બની શકે. પણ મને યાદ છે ને. હા તો તમે રાખો ને યાદ, અમે તમને ક્યાં ના પાડીએ છીએ. હા તો એટલા માટે જ હું આ પપ્પાને અહીંયા લઈ આવ્યો છું. તમે એને આ ઘરથી બહાર કાઢવાની કઈ રીતના કોશિશ કરી? કોશિશ કઈ રીતે? વિજય, હવે મારે લાંબા ટૂંકી કોઈ જાતની કઈ વાત જ નથી કરવી. તો શું કરવું છે તારે? જો 10 દિવસ મારા પપ્પાના ઘરમાં ન સાચવી શકતા હોય ને તો મારો આ ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નથી. કેમ કે મારા માટે પહેલા મારા પપ્પા ને પછી તમે બધા છો. એટલા માટે હવે મારે આપણું લગ્ન જીવન અહીંયા જ પૂરું કરવાનું થાય છે. જીજ્ઞા, તું શું બોલે છે? હું શું બોલું એ તમારા ભાભીને ને તમારા મમ્મીને પૂછી લ્યો, બહુ સારી રીતે જાણે છે. કારણ કે જે કર્યું એ બહુ ખોટું કર્યું છે. જો નાની વાતને મોટું સ્વરૂપ નહીં આપ. મમ્મી, તમે હવે ચૂપ રહ્યો તો વધારે સારું રહેશે. એ મમ્મી સામે નીચા અવાજે વાત ભાભી, કરજે. તમે પણ હવે ચૂપ રહેજો. બેટા, એની વાત સાચી છે. પપ્પા, મારા હારું થઈને તું તારું ઘર ભાંગવા હું કામ તૈયાર થઈ છે? બેટા, હું તો ગમે ત્યાં જીવી લઈશ, બટકું રોટલા ખાઈને. પપ્પા, જ્યારે હું નાની હતી ને
ત્યારે મમ્મી ગુજરી ગયા હતા. તમે દિવસ ને રાત કરીને મને મોટી કરી છે. તો શું અત્યારે મારી ફરજ નથી કે તમને સાચવવા? બેટા તારી પહેલી ફરજ છે તારા સાસરિયા મારી પહેલી ફરજ તમે છોવો અને જ્યાં તમારું માન નથી એ ઘરમાં હું એક ક્ષણ પણ રહેવા માટે તૈયાર નથી. વિજય, હવે તમે કાગળિયા તૈયાર કરાવજો, બાકી હું કાગળિયા તૈયાર કરીને તમને મોકલી દઈશ. પપ્પા બસ, જય શ્રી કૃષ્ણ. પણ બેટા પપ્પા ચાલો આપણે કઈને સાંભળવું આ કોઈ. જીજ્ઞા તું શું કરી રહી છે? જીજ્ઞા આ ઘર છોડીને જવાની ધમકી આપે છે. અરે જાને, તારાથી થાય એ કરી લેજે. તારા થકી ઘર નતું ચાલતું મારું, અને તારા બાપાને અત્યારે ખબર પડી કે મારે આ અહીંયા નહોતું આવવું જોઈતું. આવીને બેસી ગયા, દીકરીનું ઘર ભાંગી નાખ્યું, પછી સલાહ સૂચન આપે છે. ભાભી, બોલવામાં થોડી સભ્યતા રાખો. આ તમારા કારણે જ અત્યારે મારું ઘર તૂટવા જઈ રહ્યું છે. મારા કારણે કે તમારા કારણે? અરે ફૂટી કોડી તો કમાવી નથી અને પાછી હોશિયારી મારવી છે. આ જ્યારે હોય ત્યારે તમે મને એમ કહો છો ને કે ફૂટી કોડી નથી કમાવી, ફૂટી કોડી નથી કમાવી. તમને આ મારા ભાઈ ત્યાં વિદેશમાં બેઠા બેઠા જે કમાય છે ને એનું અભિમાન છે ને તો તમારી પાસે રાખજો. મારા ભાઈને કોઈ દિવસ કઈ વાંધો નથી મને પૈસા આપવામાં, પણ તમને બહુ વાંધો છે. આ તો છે અને રહેશે. અને એટલી બધી હોશિયારી હોય ને તો તમારા ભાઈ પાસેથી જેટલા રૂપિયા લીધા છે ને એ બધા પાછા આપી દેજો. મમ્મી તમે શા માટે એમને ચૂપ બેઠા છો અને સમજાવો જરા. આ તારા મોટા ભાભી છે, તું અવાજ ધીરો રાખ પહેલા. મમ્મી તમે પણ આ હાલતી ગાડીએ ચડી ગયા છો. કઈ બોલવું છે? બોલું છે. આ તમને રૂપિયાનું બહુ અભિમાન હોય ને, મારા ભાઈના આ પગારનું ને એના પૈસાનું બહુ અભિમાન હોય ને તો એ તમારી પાસે રાખો. મારે પણ આ ઘરમાં હવે નથી રહેવું. હું છે ને મારી રીતના અલગ રહીને મારું કરી ખાઈશ. અહીંયા હતા ત્યારે તો કઈ કર્યું નહીં, હવે અલગ રહીને શું કાઢી લેશો? હા તમે તું પણ જા. કઈ વાંધો નહીં મમ્મી, ચિંતા કરવાની તમારે જરાય જરૂર નથી. હું છું ને તમારી સાથે.